નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ઉનાળામાં ભારે વરસાદ પડ્યો, વરસાદથી ભારે નુકસાન થયું, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ભારતે દુનિયાને આપી ચેતવણી, 2026માં મોંઘવારી વધશે, દેશમાં ફરી લાગશે લોકડાઉન, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ઓનલાઈન પેમેન્ટ કરો છો તો સાવધાન, પાકિસ્તાન પર ભયંકર હુમલો થયો, સરકારનો મોટો નિર્ણય, સરકારની યોજનાનો વિરોધ થયો, સિલિન્ડર લેવા લોકોએ કરી પડાપડી, ભારે વરસાદ પડશે ખેડૂતો સાવધાન, મોદી સરકારનું મોટું એલાન, યુદ્ધથી ગુજરાતને ભારે નુકસાન થયું, દરેક લોકો ખાસ જોજો મોટો નિર્ણય, વરસાદથી ન થવાનું થયું, કાળાબજારી કરતા લોકો સાવધાન, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, ખેડૂતોની દેવામાફી અને લોન માફી થઈ ગઈ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ઉનાળામાં ભારે વરસાદ પડ્યો છે। મિત્રો આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો મિત્રો આજે ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મિત્રો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મિત્રો બપોર બાદ કાળા વાદળોથી આકાશ છવાઈ ગયું હતું અને ત્યારબાદ મિત્રો વરસાદી ઝાપટા પડવા માંડ્યા હતા। મિત્રો કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આ કમોસમી વરસાદે સ્થાનિકોને મોટી રાહત આપી છે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પસરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। જો કે મિત્રો અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ વરસાદથી ભાવનગર આજુબાજુના ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને મિત્રો અત્યારે સ્થાનિકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે તેવું પણ અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદથી ભારે નુકસાન થયું। તો મિત્રો આજે ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડતા લસણના પાકને ભારે નુકસાન થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને મિત્રો વેરાવળ સવની ઈરારિયા અને માંડવી દેવળિયા સહિતના ગામોમાં વહેલી સવારે લગભગ 1 ઇંચ વરસાદ પડતા લસણ તૈયાર પાકને ભારે અસર થઈ છે અને મિત્રો ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા અત્યારે મિત્રો ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે અને મિત્રો પાક બગડવાની ભીતિ અત્યારે વધી છે અને તૈયાર થયેલા પાક આધારિત ઘણા બધા ખેડૂતોની વર્ષભરની મહેનત અત્યારે જોખમમાં મુકાઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ખેડૂતો વર્ષો સુધી ખેતી કરે છે પરંતુ મિત્રો આવી રીતે કમોસમી વરસાદ પડે તો મિત્રો ખેડૂતોની વર્ષની મહેનત પાણીમાં જાય છે અને મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। તો મિત્રો તમે ઘણા સમયથી જોતા હશો કે સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા પરંતુ મિત્રો આજથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આજે સોના અને ચાંદી બંનેની અંદર ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો આજે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે અને મિત્રો આજે આપણે ભાવની વાત કરીએ તો મિત્રો આજે 24 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ 1,48,970 રૂપિયાએ પહોંચ્યું છે અને મિત્રો તેની અગાઉ કિંમત 1,52,950 રૂપિયા હતી અને મિત્રો આજે 3,980 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો આ દરમિયાન ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ ગ્રામ દીઠ 250 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ દીઠ 2,50,000ની આસપાસ ચાંદીના ભાવ જોવા મળ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો હજી પણ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો યથાવત રહેશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભારતે દુનિયાને આપી ચેતવણી. મિત્રો આજ રોજ ભારતે આખી દુનિયાને ચેતવણી આપી દીધી છે. મિત્રો અમેરિકા ઇઝરાયલ સાથે મળીને ઈરાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો આ વચ્ચે બ્રિટનની પહેલ પર હોર્મુઝને ખોલવા માટે એક બેઠક પણ થઈ હતી અને જેમાં મિત્રો 60 દેશોએ ભાગ લીધો હતો. અને મિત્રો આ બેઠકમાં ભારતના વિદેશી સચિવ વિક્રમ મિશ્રી પણ સામેલ થયા હતા. અને મિત્રો બેઠકમાં વિક્રમ મિશ્રીએ કહ્યું કે હોર્મુઝ સંકટમાં અત્યાર સુધી માત્ર ભારતીય નાગરિકોના જ મોત થયા છે અને ચેતવણી આપતા તેમણે કહ્યું કે હોર્મુઝ નાકાબંધી વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ગંભીર ખતરો છે તેવું તેમણે જણાવ્યું છે. એટલે કે મિત્રો અત્યારે જે યુદ્ધ જેવી સ્થિતિ હતી તે વચ્ચે મિત્રો માત્ર ભારતીયોના જ મોત થયા છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે. અને મિત્રો જો આવી સ્થિતિ હવે વધુ સર્જાશે તો હવે ભારત મોટું એક્શન લેશે તેવું પણ આની અંદર જણાવવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં મોંઘવારી વધશે. મિત્રો અત્યારે 2026માં ભયંકર મોંઘવારી વધશે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો આપણે જોઈએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે મિત્રો દવાઓની કિંમત વધવા લાગી છે અને મિત્રો કાચા તેલના પુરવઠામાં ભારે અછતને કારણે દવા ઉત્પાદન માટે આવશ્યક કાચા માલના ભાવમાં પહેલા કરતાં 200 થી લઈને 300% ભાવ વધી ગયો છે અને જેને કારણે છૂટક દવાઓની કિંમતમાં 180% સુધીનો વધારો થવાની આશંકા છે. અને મિત્રો પેરાસિટામોલ, પોઇઝનિક્સ અને મિત્રો એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓના ભાવ હવે આસમાને પહોંચી શકે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. કારણ કે મિત્રો આ જે દવાઓ છે તે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ અને મિત્રો વિદેશમાં જો મોંઘવારી વધે તો મિત્રો ભારતમાં તેની 300 થી 400% મોંઘવારી વધે. તો મિત્રો હવે દવાના ભાવ વધવાના છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં ફરી લાગશે લોકડાઉન. મિત્રો દેશમાં ફરીથી લોકડાઉન લાગશે તેવી સ્થિતિ હવે સર્જાવાની છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો દેશમાં લોકડાઉન જેવા દ્રશ્યો ફરીવાર જોવા મળી રહ્યા છે. મિત્રો લોકો શહેરમાંથી હવે ગામડાની વાટ પકડી રહ્યા છે. મિત્રો એલપીજી ગેસ ન મળતા શહેરમાં કામ અર્થે આવેલા શ્રમિકોએ આખરે વતનની વાટ પકડી છે. મિત્રો બસ માત્ર ફરક એટલો જ છે કે કોરોના લોકડાઉનમાં લોકો પગપાળા કરી વતને જઈ રહ્યા હતા, પરંતુ મિત્રો આ વખતે રેલવેમાં મુસાફરી કરીને લોકો ગામડા તરફ વળ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. અને મિત્રો પલાયન કરનાર લોકોમાં મોટા ભાગના શ્રમિક વર્ગના લોકો છે અને જે ગેસ ન મળતા આખરે વતનની વાટ પકડીને બેઠા છે. અને તેવામાં મિત્રો હવે ઘણા બધા લોકો પોતાના ગામ એટલે કે ગામડામાં જવા માટે રવાના થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. મિત્રો આજથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. મિત્રો પેટ્રોલના ભાવમાં 43%નો વધારો કરવામાં આવ્યો છે અને જેને કારણે પેટ્રોલનો ભાવ 458.4 રૂપિયા પર પહોંચ્યો છે. અને મિત્રો તે સાથે પેટ્રોલની સાથે ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર 520.35 રૂપિયા એટલે કે $1.86 રૂપિયા ભાવ થયા છે. અને મિત્રો પેટ્રોલિયમ મંત્રી અલી પરંગવેજ માલિકે ગુરુવારે જાહેરાત કરી છે કે પાકિસ્તાનમાં પેટ્રોલના નવા દર આજ સવારથી જ અમલમાં આવી ગયા છે. અને મિત્રો આ ભાવ શ્રીલંકામાં પણ વધ્યો છે અને અન્ય દેશોમાં પણ વધ્યો છે. તો મિત્રો શું હવે ભારત પર આની અસર પડવાની છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે. અને નિષ્ણાંતોના મતે હવે ટૂંક સમયમાં ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો મિત્રો સાવધાન થઈ જજો। મિત્રો આજ રોજ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવાના હોવ અથવા મિત્રો કરી રહ્યા હોવ તો મિત્રો સાવધાન થઈ જજો। મિત્રો આજે ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે મિત્રો દેશની મોટી પ્રાઇવેટ બેન્કો અને ટેલિકોમ કંપનીઓ હવે સાયલેન્ટ ઓટો નોટિફિકેશન ટેકનિક પર કામ કરી રહી છે। મિત્રો આ સિસ્ટમ અમલી બનતા ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી જરૂરિયાત ખતમ થઈ જશે અને મિત્રો આ ટેકનોલોજી બેકગ્રાઉન્ડમાં જ તપાસી લેશે અને બેક એપમાં રજિસ્ટર્ડ નંબર અને ફોનનું સિમ કાર્ડ મેચ થાય છે કે નહીં। જો મેચ નહીં થાય તો મિત્રો ટ્રાન્ઝેક્શન બ્લોક કરી દેવાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો પહેલાં તમે જે ટ્રાન્ઝેક્શન કરતા હતા તેની અંદર તમારા ફોનમાં ઓટીપી આવતો હતો, પરંતુ મિત્રો હવેથી ઓટીપી નહીં આવે અને જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો મિત્રો તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું હશે તે તમારું બેંક એકાઉન્ટ હવે બ્લોક થઈ જશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાન પર ભયંકર હુમલો। મિત્રો આજે પાકિસ્તાન પર ભયંકર હુમલો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અફઘાનિસ્તાન સેનાએ પાકિસ્તાન સરહદે ડુટન્ડ લાઇન ઓળંગી ખોરમુર ખુરમ બોર્ડર પાસેથી પાકિસ્તાની સૈન્ય મથકો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। મિત્રો આ હુમલામાં પાકિસ્તાનના 3 સૈનિકોના મોત થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આની અંદર 12 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે અને અફઘાનિસ્તાન સેનાએ આર્ટિલરી અને ટેન્કો દ્વારા સતત હુમલાઓ કરી પાકિસ્તાની સેનાના અનેક અડ્ડાઓ અને સૈન્ય ગાડી તબાહ કરી દીધી છે અને દેશો વચ્ચે ફરી તણાવ પેદા થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હજુ સુધી અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ શાંત થયું નથી અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ ફરીથી શરૂ થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો સરકારે સિમ બાઇન્ડિંગ નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે। મિત્રો પહેલા સરકારે જાહેરાત કરી હતી કે વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય એપ્સ સિમ કાર્ડ વગર ઉપડશે નહીં, પરંતુ મિત્રો સરકારે આ નિર્ણયની સમયમર્યાદા વધારી છે। મિત્રો હવે નવા નિયમો 1 જાન્યુઆરી 2027 થી અમલી બનશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આ અંતર્ગત મોબાઈલમાં સિમ કાર્ડ વિના વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સિંગલ એપ્સ કામ નહીં કરે અને કોમ્પ્યુટર લોગિન પણ વોટ્સએપ પર 6 કલાકમાં ઓટોમેટિક લોગઆઉટ થશે। આ પહેલા નિયમ હતો, પરંતુ મિત્રો હવે સાયબર ફ્રોડ રોકવા સરકાર આના પર કડક પગલાં લઈ રહી છે અને હવે ટૂંક સમયમાં એટલે કે 1 જાન્યુઆરી 2027 પછી આ નિયમ અમલી બનશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની યોજનાનો વિરોધ। મિત્રો આજે સરકારની યોજનાનો વિરોધ થયો છે। મિત્રો આજે ભરૂચમાં સરકારે દિવ્યાંગ સહાય યોજના દ્વારા અપાયેલા ફોનનો લોકોએ વિરોધ કર્યો છે। મિત્રો 4G ફોનમાં ટેકબેક જેવી સુવિધાઓ ન મળતા અત્યારે મિત્રો દિવ્યાંગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મિત્રો સાથે જ ફોનની કિંમત અને ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। મિત્રો દિવ્યાંગોએ તાત્કાલિક આ ફોન બદલીને આધુનિક સુવિધાઓ ધરાવતા 5G ફોન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે અને જેથી તેઓ ડિજિટલ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે। મિત્રો અત્યારે સરકારેની એક યોજના હતી જેમાં મિત્રો જે લોકો દિવ્યાંગ છે તેમને મિત્રો ફોન મળી રહ્યો હતો અને મિત્રો આ ફોનની અંદર ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સિલિન્ડર લેવા લોકોએ કરી પડાપડી। મિત્રો હજી પણ ભારતમાં સિલિન્ડરની અછત છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ઈરાન યુદ્ધની અસર હવે સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। મિત્રો અહીં રાંધણ ગેસની તીવ્ર અછત સર્જાઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જેના કારણે વહેલી સવારના 4 વાગ્યાથી જ ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો લાગી જાય છે અને પુરુષોની સાથે ગૃહિણીઓ પણ ઘરકામ છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે અને મિત્રો લોકોમાં ફડફડાટ છે કે જો ગેસ નહીં મળે તો બાળકોના ટિફિન અને ઘરનું જમવાનું કેવી રીતે બનશે અને મિત્રો અત્યારે લોકો પર આ મુશ્કેલી આવી પડી છે અને મિત્રો આવામાં હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવી નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદ પડશે, ખેડૂતો સાવધાન। મિત્રો આજ રોજ ખેડૂતોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે। મિત્રો રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે। મિત્રો હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી સક્રિય થયું છે અને મિત્રો આ વરસાદી ટ્રફ સર્જાતા હવામાન વિભાગે 4 એપ્રિલ સુધી ભારે પવન અને ગજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ 12 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। એટલે કે મિત્રો હવે ગુજરાતમાં 4-5 દિવસ સુધી વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 એપ્રિલ સુધી અન્ય રાજ્યોમાં વરસાદી માહોલ બની શકે છે અને તેથી મિત્રો ખેડૂતોને ભારે નુકસાન ન થાય તે માટે અત્યારથી જ ખેડૂતોને સાવધાન રહેવાનું કહેવામાં આવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનું મોટું એલાન। મિત્રો આજે મોદી સરકારે એક મોટું એલાન કર્યું છે। મિત્રો અત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે મોદી સરકારે આજે મોટી જાહેરાત કરી છે। મિત્રો ખાતર કંપનીઓને રાહત આપતા એમ્યુનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવી છે। મિત્રો સરકારે 40 પ્રોટોમેકિલ કાચા માલ પર અને સંબંધિત પ્રોડક્ટ્સના આયાત પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દીધી છે અને મિત્રો આ છૂટ આજથી લાગુ કરવામાં આવી છે અને મિત્રો 30 જૂન સુધી લાગુ રહેશે તેવું અત્યારે આપણા પીએમ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધથી ગુજરાતને ભારે નુકસાન। મિત્રો આજે યુદ્ધથી ગુજરાતને ભારે નુકસાન થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા ઉદ્યોગો પડી ભાગ્યા છે અને મિત્રો ખેતીને 35,000 કરોડનું નુકસાન થવાની ભીતિ અત્યારે જોવા મળી છે। મિત્રો રાજકોટના એન્જિનિયરિંગમાં 25%, મોરબીના સિરામિકમાં 50% અને જામનગરના બ્રાસ ઉદ્યોગમાં 60%નો ઘટાડો નોંધાયો છે અને મિત્રો શોપિંગ ભાડામાં 3 ગણો વધારો થયો છે અને મિત્રો લિજિરિક્સ ખોરવાતા નિકાસ અટકી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને કેસર કેરી, સિંગદાણા અને સી ફૂડ એક્સપોર્ટમાં ગબડું પડતા હાલત ઘણી બધી ખરાબ બની છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ મિત્રો હીરા ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર પણ અત્યારે મંદીનો સામનો કરી રહ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે સુરતના હીરા ઉદ્યોગ પર પણ મોટી અસર પડી છે અને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર પણ અત્યારે ભારે જોખમમાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો યુદ્ધ વચ્ચે અન્ય દેશોના લોકો ગુજરાત તરફ ફરવા માટે આવી રહ્યા નથી તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દરેક લોકો ખાસ જોજો મોટો નિર્ણય। મિત્રો આજે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો સરકાર સોનાની ખરીદીને લાગતા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે। મિત્રો હવે દરેક વસ્તુ માટે HUID કોડ ફરજિયાત બનશે। મિત્રો BIS અને CARE એપ દ્વારા 6 અંકનો HUID વેરીફાઈ કરી શકાય છે અને મિત્રો 2 લાખથી વધુની સોનાની ખરીદી માટે હવે પાન કાર્ડ આપવું ફરજિયાત છે અને મિત્રો ₹10 લાખથી વધુની ખરીદી માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ તથા મિત્રો આવકનો પુરાવો પણ જરૂરી રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો 2 લાખથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં તેવું પણ આજે સરકારે જણાવ્યું છે। મિત્રો આ નવો નિયમ આજથી લાગુ થયો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદથી ન થવાનું થયું છે। મિત્રો આજ રોજ વરસાદથી ન થવાનું થયું છે અને મિત્રો દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મિત્રો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે મિત્રો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુલાસણ ગામે વીજળી પડતા એક પરિણીત યુવતીનું મોત નીપજ્યું છે અને મિત્રો પરિવારના 3 સભ્યો અત્યારે ઈજાગ્રસ્ત થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં અત્યારે મિત્રો દુઃખની લાગણી છવાઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કાળાબજારી કરતા લોકો સાવધાન થઈ જજો। મિત્રો ગુજરાતમાં જે પણ લોકો ગેસ સિલિન્ડરની કાળાબજારી કરે છે તે લોકો સાવધાન થઈ જજો। મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે LPG ગેસને લઈને ભારે અફરાતફરીનો માહોલ છવાયો છે અને મિત્રો આ વચ્ચે LPG ગેસને લઈને અફવાઓ પર સરકારે કડક પગલાં પણ ભર્યા છે। મિત્રો તમામ રાજ્ય સરકારે કહ્યું છે કે LPG ગેસ બાબતે દરરોજ જાણકારી આપો અને વધુમાં તેમણે કહ્યું કે કાળાબજારી કરનાર લોકો સામે કડક પગલાં ઉઠાવો અને હાજર LPG ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ પર નિયંત્રણ કરો તેવું અત્યારે સરકારે કહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ। મિત્રો અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સર્જાવાનું છે તેવા સંકેતો મળ્યા છે। મિત્રો ભારતના રક્ષા મંત્રી એવા રાજનાથ સિંહ દ્વારા ઓપરેશન સિંદૂરને લઈને અપાયેલા નિવેદન પર પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જવાબી નિવેદન આપ્યું છે। મિત્રો તેમણે કહ્યું છે કે વારંવાર અપાયેલ નિવેદન તાકાત નહીં પરંતુ પહેલગામ હુમલાની વર્ષગાંઠ નજીક આવવાની સાથે વ્યવહાર મુકતા અસ્વાદને બતાવે છે અને જવાસીએ 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ પહેલગામમાં પર્યટકોને નિશાન બનાવ્યા હતા અને જે હુમલામાં 26 ભારતીયોના મોત થયા હતા અને મિત્રો અત્યારે આ મુદ્દો ફરીથી ઉઠ્યો છે અને મિત્રો હવે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સર્જાશે તેવા સંકેતો અત્યારે મળ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની દેવામાફી અને લોન માફી થઈ ગઈ છે। મિત્રો આજે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોની દેવામાફી અને લોન માફી થઈ છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે ખેડૂતોની દેવામાફી અને લોન માફી થઈ છે તેવા મોટા સમાચાર મળ્યા છે। મિત્રો અત્યારના સમયમાં ખેડૂતોને મોટી રાહત મળી છે અને મિત્રો અત્યારે ખેડૂતોની સ્થિતિ ઘણી બધી ખરાબ હતી તે વચ્ચે
વચ્ચે મિત્રો આજે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે અને મિત્રો જે લોકોએ રેગ્યુલર લોન ભરી છે તે લોકોને પણ સરકાર તરફથી પ્રોત્સાહનના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપવામાં આવશે તેવું પણ મહારાષ્ટ્રની સરકારે જણાવ્યું છે મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે તો મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ અને લોન માફી ક્યારે કરશે તેવો પ્રશ્ન અત્યારે ખેડૂતોને છે અને મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર સરકાર તરફથી દેવા માફી અને લોન માફીને લઈને કોઈ મોટા સમાચાર આપવામાં આવ્યા નથી અને મિત્રો તમને શું લાગે છે કે 2026ની અંદર ગુજરાતની અંદર ખેડૂતોની લોન માફી કે દેવા માફી થશે? તો મિત્રો તમારો મંતવ્ય શું છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.